વિદ્યાર્થી મિત્રો, હેનરીનો નિયમ, એની સમજૂતી અને ઉપયોગિતા આધારિત 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય. પરંતુ જો એમાં મર્યાદાઓ પૂછેલી હોય તો એ મર્યાદાઓ આપણે 4 છે એ સમજી લઈએ. સૌપ્રથમ આપણે લઈએ કે વાયુ દ્રાવ્ય જે છે એ પ્રવાહીમાં દ્રાવ્ય થાય છે તે માટેના નિયમો ઊંચા તાપમાને અને દબાણે જે વાયુની વર્તણૂક આદર્શ હોય તેવા વાયુઓને જ આ નિયમ લાગુ પડે છે. વાયુની વર્તણૂક આદર્શ કોને કહીશું? તો આપણે 11 સાયન્સમાં ભણી ગયા છે કે જે વાયુઓ બોયલ, ચાર્લ્સ, ગેલિસેક, ડાલ્ટન, એવોગેડ્રો ના નિયમોનું પાલન કરતા હોય તેવા વાયુઓને આપણે કેવા વાયુ કહીશું? આદર્શ વાયુ. એટલે સૌથી પહેલી શરત અહીંયા એક છે કે વાયુ આદર્શ હોવો જોઈએ. નંબર 2, વાયુ દ્રાવકમાં દ્રાવ્ય થાય ત્યારે સુયોજન કે વિયોજન થતું ન હોય. જો સુયોજન કે વિયોજન થતું હોય તો એને આ નિયમ લાગુ પાડી શકાતો નથી. સુયોજન અને વિયોજન નવા શબ્દો નથી આપણા માટે. સુયોજન એટલે એકઠા થવું, વિયોજન એટલે છૂટા. તો જો વાયુ ઘટક દ્રાવકમાં છૂટો પડતો હોય કે વાયુના એકથી વધુ અણુઓ ભેગા થતા હોય તો આ નિયમ લાગુ પાડી શકાય નહીં. નંબર 3, દ્રાવક સાથે પ્રક્રિયા કરે નહીં તેવા વાયુ દ્રાવ્ય માટે આ નિયમ લાગુ પડે છે. આની સમજૂતી આપણે ચોથા મુદ્દામાં સમજીએ છીએ કે HCl, NH3, SO2 વગેરે વાયુઓ દ્રાવક સાથે પ્રક્રિયા કરે છે તેથી તેમને આ નિયમ લાગુ પાડી શકાતો નથી. દાખલા તરીકે અહીં આપણે સમજીએ કે NH3 જે છે એને આપણે પાણીમાં દ્રાવ્ય કરીએ તો શું બનશે? NH4OH. તો એમોનિયા વાયુએ પાણી સાથે પ્રક્રિયા કરી તો એમોનિયા વાયુની જલ્દીએ દ્રાવણમાં દ્રાવ્યતા માટે હેનરીનો નિયમ લાગુ પાડી શકાય નહીં. સેમ વે HCl એની પાણી સાથે પ્રક્રિયા થતા આયનીકરણ થશે એટલે કે આયનો છૂટા પડશે just like H3O+ and Cl-. તો એના માટે આ નિયમ લાગુ પાડવામાં આવતો. ત્યારબાદ આપણે લઈએ, હવે આપણે નેક્સ્ટ ટોપિક પર આવ્યો છે એ છે પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણ. હવે દ્રાવણ છે એ પ્રવાહી ક્યારે કહેવાય? જ્યારે દ્રાવક પ્રવાહી હોય ત્યારે એ દ્રાવણ છે એ પ્રવાહી દ્રાવણ કહેવાય. આપણે અગાઉ દ્રાવણના પ્રકાર છે 9 ભણીને એમાં એની સમજૂતી આપી છે. તો જે ભૌતિક સ્થિતિ પ્રવાહી હોય તેવું દ્રાવણ એને પ્રવાહી દ્રાવણ કહીશું. આ પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણ દ્રાવણના ગુણધર્મોમાં આપણે આગળ ભણી ગયા છે. પ્રવાહી પદાર્થના ગુણધર્મો કે બાષ્પ દબાણ 3 ગુણધર્મો ભણ્યા યાદ છે આપણને. દબનીયતા, સંકોચનીયતા, એ તો બધું આપણે યાદ રાખવાનું નથી, પરંતુ યાદ રાખવાના 3 ગુણધર્મો મેઇન હતા: બાષ્પ દબાણ, પૃષ્ઠતાણ અને સ્નિગ્ધતા અથવા તો શાંતતા બળ. અહીં આપણે બાષ્પ દબાણની ચર્ચા કરીએ છીએ. તો વ્યાખ્યા તમને આવડતી હશે છતાં પણ જરા રિફર કરી લઈએ આપણે. બાષ્પ દબાણ બંધ પાત્રમાં રાખેલા પ્રવાહીની બાષ્પના અણુઓ પ્રવાહીની સપાટી પરના અણુ પર જે દબાણ દર્શાવે કઈ પરિસ્થિતિમાં? સંતુલન સ્થિતિમાં. તો સંતુલને જે દબાણ દર્શાવે તે દબાણ એને બાષ્પ દબાણ તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપણે સમજીએ કે હવે જો પ્રવાહી દ્રાવણ લીધું છે તો દ્રાવક વત્તા દ્રાવ્ય, આ દ્રાવક અને દ્રાવ્ય બંને ઘટકોમાં દ્રાવક છે કેવો છે? બાષ્પશીલ છે. એટલે કે એનું બાષ્પમાં રૂપાંતર થતું હોવું જોઈએ, એટલે કે હાઈલી વેપરાઇઝ. સેકન્ડ, દ્રાવ્ય બાષ્પશીલ હોય કે ન પણ હોય આનો અવશોધન. તો આપણે 2 ઉદાહરણ લઈને સમજીએ. પહેલું ઉદાહરણ છે દાખલા તરીકે દ્રાવક તરીકે આપણે પાણી લીધું તો પાણીનું બાષ્પ રૂપાંતર થશે એટલે એ કેવો દ્રવ કહેવાશે? બાષ્પશીલ. એની સામે આપણે લીધો છે દ્રાવ્ય તરીકે મિથેનોલ કે ઇથેનોલ. બંને આલ્કોહોલ છે, ઓછા કાર્બન ધરાવતા. તો અહીંયા પાણી દ્રાવક બાષ્પશીલ છે, મિથેનોલ કે ઇથેનોલ એ પણ કેવો છે? બાષ્પશીલ છે. તો બંને ઘટકો એ કેવા બની ગયા છે? અહીંયા
બાષ્પશીલ બની જાય. તો અહીં દ્રાવ્ય જે છે એ બાષ્પશીલ છે. બીજું ઉદાહરણ હવે લઈએ આપણે. દાખલા તરીકે પાણી વત્તા ગ્લુકોઝ. તો પાણી જે છે એ બાષ્પશીલ ઘટક છે, એટલે કે એનું બાષ્પ રૂપાંતર થાય છે. જ્યારે એની સામે ગ્લુકોઝ જે છે અબાષ્પશીલ છે, એટલે ગ્લુકોઝનું બાષ્પમાં રૂપાંતર થતું નથી. તો આ બંને જુદા જુદા ઘટકો માટે રાઉટનરના વૈજ્ઞાનિકે અન્ય આપણું જે પૂર્વ જ્ઞાન છે અથવા તો એને અગાઉ અન્ય વૈજ્ઞાનિકો આપેલા સિદ્ધાંતો છે એને આધારિત બાષ્પશીલ વત્તા બાષ્પશીલ દ્રાવણ માટે તથા બાષ્પશીલ વત્તા અબાષ્પશીલ દ્રાવણ માટે નિયમો છે એ રજૂ કર્યા. તો હવે એની સમજૂતી આપણે અલગથી મેળવીએ. હા, તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે દ્રાવક અને દ્રાવ્ય બંને બાષ્પશીલ હોય તેવા પ્રવાહી માટે રાઉટનો નિયમ છે એની સમજૂતી આપણે મેળવીએ. આ પ્રશ્ન પણ 2 કે 3 ગુણની અંદર આપણને પૂછાઈ શકે છે થિયોરેટિકલ બેઝ પર. તો જરાક આપણે ધ્યાન રાખીશું અને આના દાખલા ખાસ યાદ રાખીશું. દાખલા માટે સૂત્રો અગત્યના છે, છેલ્લે જે આપણે તારવીશું તે યાદ રાખજો. તો જો દ્રાવક અને દ્રાવ્ય બંને બાષ્પશીલ હોય તો થોડાક સમય બાદ બાષ્પકલા અને પ્રવાહી કલા બંને વચ્ચે સંતુલન સ્થપાશે. બાષ્પકલા અને પ્રવાહી કલા વચ્ચેનું સંતુલન સ્થિતિએ જે દબાણ છે એ દબાણને આપણે શું કહીશું? બાષ્પ દબાણ કહીશું. આ બાષ્પ દબાણની સમજૂતી માટે રાઉટનરના વૈજ્ઞાનિકે નિયમ આપ્યો, જેને રાઉટના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ યાદ રાખજો, અત્યારે આપણે કયો નિયમ ભણીએ છીએ? બંને બાષ્પશીલ હોય તેવા પ્રવાહી દ્રાવણ. પછી બીજો નિયમ આપણે ભણીશું કે દ્રાવક બાષ્પશીલ અને દ્રાવ્ય અબાષ્પશીલ. એ પાછળથી આપણે ભણીશું. અહીં આપણે પાછા મૂળ મુદ્દા પર આવીએ છીએ. તો દ્રાવણોના દરેક બાષ્પશીલ ઘટકનું આંશિક દબાણ. શા માટે દરેક ઘટકનું લીધું આપણે? કારણ કે બંને ઘટકો જે છે એ કેવા છે? બાષ્પશીલ છે, એટલે કે બંનેનું બાષ્પમાં રૂપાંતર થાય છે. ધેટ મીન્સ કે કુલ બાષ્પ દબાણમાં બંને ઘટકોના બાષ્પ જે છે એ એક સરખો ફાળો આપતા જોવા મળે છે. તો અહીં આપણે લઈએ દ્રાવણમાંના દરેક બાષ્પશીલ ઘટકનું આંશિક દબાણ દ્રાવણમાં રહેલા તે ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. અહીં આપણે લઈએ તો ઘટક 1 માટે પહેલો ઘટક લીધો. પહેલા ઘટક માટે જનરલી આપણે દ્રાવક શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તો દ્રાવક માટે આંશિક દબાણ P1 proportional to x1. જ્યાં P1 એ શું છે? આંશિક દબાણ છે. x1 એ શું છે? તો ઘટક 1 ના મોલ અંશ છે. તેથી ચલે છે જો દૂર કરીએ તો P1 P10 x1. અહીંયા ઘણા બાળકોને કન્ફ્યુઝન થાય છે, આપણે જરાક સમજૂતી લખી નાખીશું. P1 વાયુ મિશ્રણમાં ઘટકનું બાષ્પ દબાણ, જ્યારે P10 છે એ શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ છે. શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ કોને કહીશું આપણે? તો એકલા મિથેનોલનું બાષ્પ દબાણ ધારો કે આપણે લઈએ છીએ અને એની સામે મિથેનોલનું મિશ્રણમાં બાષ્પ દબાણ. બંને બાબતો અલગ થઈ ગઈ. તો વાયુ મિશ્રણમાં ઘટકનું બાષ્પ દબાણ, P10 શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ. x1 તે ઘટકના મોલ અંશ છે. જે ઘટક લીધો હોય, પાણી લીધો હોય, મિથેનોલ લીધો હોય, જે દ્રાવક તરીકે લીધો હોય તેના મોલ અંશ. એ જ રીતે ઘટક 2 લઈએ આપણે. તો ઘટક 2 છે એ જનરલી કયો વાપરીશું આપણે? દ્રાવ્ય પદાર્થ. તો દ્રાવ્ય પદાર્થ માટે સેમ વે ઉપરની જેમ જ P2 proportional to x2. That means P2 P20 into x2. તો P2 એ અગેન શું છે? વાયુ મિશ્રણમાં ઘટક 2 નું બાષ્પ દબાણ અને P20 શુદ્ધ ઘટક 2 જે છે એનું બાષ્પ દબાણ અને x2 ઘટક 2 ના મોલ અંશ છે. તો દબાણ અને મોલ અંશ સાથેનો સંબંધ જે છે એને આપણે વિસ્તૃત સમજીએ જરા. તો આગળ વધીએ. હવે રાઉટે જે નિયમ આપ્યો એ નિયમ જે છે એમાં એને ડાલ્ટનના નિયમનો ઉપયોગ કરેલો છે. તો ડાલ્ટનનો નિયમ જે છે હેનરીમાં પણ એનો ઉપયોગ થયેલો, અહીંયા રાઉટમાં પણ એનો ઉપયોગ થાય છે.
ડાલ્ટનનો નિયમ ગઈકાલે રિફર કર્યો તો અત્યારે ફરીથી રિફર કરું છું કે એકબીજા સાથે પ્રક્રિયા કરતા ન હોય તેવા બે કે તેથી વધુ વાયુ મિશ્રણનું કુલ દબાણ એ ઘટક વાયુઓના આંશિક દબાણના સરવાળા બરાબર હોય છે. ધેટ મીન્સ કે P બરાબર P1 P2. જો P બરાબર શું છે? કુલ દબાણ. P1 બરાબર કોઈ એક ઘટકનું દબાણ, P2 બરાબર બીજા ઘટકનું. અહીં એ નિયમ બંને બાષ્પશીલ છે એટલે આપણે લાગુ પાડીશું. તો ડાલ્ટનના નિયમ અનુસાર દ્રાવણ કલાનું કુલ બાષ્પ દબાણ, જેને P ટોટલ વડે આપણે દર્શાવ્યું છે, દ્રાવણના બંને ઘટકોના બાષ્પ દબાણના સરવાળા બરાબર હોય છે. બંને ઘટકો શા માટે આપણે કન્સિડર કર્યા? કે બંને ઘટકો બાષ્પશીલ છે એટલા માટે. તો બંનેની બાષ્પ છે કુલ બાષ્પ દબાણમાં પોતપોતાનો ફાળો આપતા હશે. ધેટ મીન્સ કે ડાલ્ટનના નિયમ અનુસાર P ટોટલ બરાબર શું મળશે આપણને? P1 P2. P1 P2 માટે આપણે અહીંયા લઈએ છીએ તો આપણે બે સમીકરણ મેળવ્યા છે. અને સમીકરણ 1 કહીશું અને સમીકરણ 2 કહીશું. સમીકરણ 1 અને 2 ના મૂલ્યો એ આપણે અહીંયા જો મૂકી દઈએ તો P1 અને P2 જે સમીકરણ 1 અને 2 માં આપણે મેળવ્યા તે એનો ઉપયોગ આપણે કરીશું તો P ટોટલ બરાબર P10 x1 વત્તા P20 x2. P10 એ શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ છે. P20 શુદ્ધ ઘટક 2 નું બાષ્પ દબાણ છે. અહીં કુલ દબાણ આપણે લઈએ છીએ. એના માટે P ટોટલ બરાબર P10 x1 વત્તા P20 x2, જેને આપણે કહીશું સમીકરણ નંબર 3. હવે મૂળ અંશનો સંદર્ભ આપણે મળી ગયા બરાબર છે. તો એમાં શું હતું કે દરેક ઘટકના મૂળ અંશનો સરવાળો કેટલો થાય છે? 1 થાય છે. ધેટ મીન્સ x1 x2 બરાબર આપણે શું મૂકીશું? 1. તો મૂળ અંશનો સરવાળો જો 1 થાય છે, અહીં દ્વિઅંગી દ્રાવણ છે એટલે બે ઘટકો છે. ધેટ મીન્સ કે x1 નું મૂલ્ય જો આપણે મેળવવું હોય તો x1 બરાબર 1 x2. આ કિંમત છે એને આપણે સમીકરણ 3 માં જો મૂકી દઈએ તો P ટોટલ આપણને મળશે 1 x2. કોના બદલે મૂલ્ય મૂક્યું આપણે? x1 ના બદલે 1 x2 P10 વત્તા x2 P20. આને સાદુરૂપ આપી દઈએ તો P10 આ બંને માઈનસ x2 P10 વત્તા x2 P20 એને એમ રાખીશું. એમાં આપણે કોઈ ફેરફાર કરેલો નથી. અગેન P10 ને અલગ લઈ લીધો આપણે, x2 ને કોમન કાઢી લઈએ આ બંને પદોમાંથી તો P20 P10 x2 એટલે સમીકરણ 1 આપણને કયું મળ્યું? P total is equal to P10 વત્તા P20 P10 x2. દાખલાની ગણતરીમાં આ સૂત્ર ખૂબ જ અગત્યનું છે, ખાસ યાદ રાખજો. તે જ રીતે અહીં આપણે કોની કિંમત મૂકી? આપણે x1 ની મૂકી. x1 ની કિંમત મૂકી 1 x2. તો એ જ રીતે અહીં આપણે x2 બરાબર 1 x1 મૂકી દઈએ તો સમીકરણ શું મળે? જાતે તારવી લેવાનું. બરાબર ધ્યાન આપજો. તો સેમ જે આપણને P ટોટલ આપણને મળશે એ આપણને મળશે P ટોટલ બરાબર P20 વત્તા P10 P20 x1. તો આ બંને સમીકરણોનો ઉપયોગ કરી જુદા જુદા દાખલાઓની ગણતરી આપણે કરવાની છે. તમને એ અંગેનો હોમવર્ક છે એ પાછું સાથે અત્યારે તમને આપી દઉં છું. કોયડા કે લખાણ સંબંધિત પ્રશ્નો હોય તે જેમાં બંને સૂત્રોનો ઉપયોગ કરી અને આપણે કેલ્ક્યુલેશન છે